बोली रामदेव वीर महाराज ने जय। हरि ओम। आवत ही भाई हरखे नहीं, नेनु मन नहीं जो देश में। तुलसी वहाँ कोई दी न जाइए भाई, भले कंचन बरसे में। ए तुलसी वहाँ न जाइए, भले कंचन बरसे में। बड़ा हुआ तो भाई या हुआ, ऐ जैसे पेड़ में खजूर। पंखी को छाया नहीं भाई, ये तो फल लागत अति दूर। खजूर जेवा मोटा है छतांय में पंखी ने छाया न होय। हूँ काम नो आवड़ो मोटो झाड़ो समझी जवा। कबीर मन पंखी भया भाई, हे उड़ चला जो ने आकाश। राणू जा तो हाव खाली पड़ो, हे रामा पीरा जे अहिया हाजरा हजूर। हे राणू जा तो हाव खाली पड़ो, हे रामा हिया हाजरा ने हजूर। साहेब आ लोकोनो एक नियम छे, हाँ, कि दर 11 से आपणे रामदेव भगवान ना थोड़ा गीत को काटी नाखजो। भगवान दर 11 से रामदेव भगवान ना पाठ ने भजन करो। साहेब सोखड़ा गाम ऊपर भगवान नी वर्षों थी खूब खूब कृपा छे। केम के जीवतु गाम कहेवाय। भजन कीर्तन सत्संग में कथा में जेने खूब खूब रस छे। जेने भजन अने भक्ति भगवान सत्संग में रस छे, न्याय भगवान ने आवानो रस छे। साहेब रस जेने एमा रस छे ने भगवान ने एमा रस छे। अने एमाय दर 11 से जो भजन थता होय एना पाछळ जो मोटी धान वपरातु होय साहब, तो आखा वर्षनी आपणी लक्ष्मी पावन थई जाय। 10मो भाग हम निकली जाय साहेब। लेखे वापर्या कहेवाय लेखे। लक्ष्मी ने चोखी करी होय ना तो भजन एना पाछळ मोटी धान जे वापर्या होय ने आखा वर्ष में जे कमाण्या होय ने एमां कदाच आसुरी संपत्ति आई गई होय ने ए वही जाय ने सुरी थई जाय। ए पावन पछी खोटा मार्गे न जाय, क्यांय आपणे हैरान न थई। हाँ, लक्ष्मी अने धन में फेर छे। हाची मेहनत थी कमाणी करीने लई आया होय ने लक्ष्मी कहेवाय, अने कोक ने गाड़िया कईने लई आया होय ने धन कहेवाय। लक्ष्मी अने धन में बे में फेर छे। लक्ष्मी पर सेवा वाड़ी ने आखो दी त्रिकमन पावड़ा वाड़ी फेरावता होय, आवा तड़का ने हलार हालतो होय, घाव काटता होय,
અને પછી મારા જેવો માંગણી ઓલાને રીહ ચડે, આમ તો જુઓ તડકાને અમે મહેનત કરી, આહા એમાંથી જે કમાણ્યા હોય એને લક્ષ્મી કહેવાય સાહેબ. ખોટા માર્ગે લક્ષ્મીજી નો હોય, ભગવાનના અર્ધાંગના છે. રાણુજામાં એમ કહેવાય છે કે મંદિરની અંદર મહંતજીએ કાયમ ભગવાનને સેવકને એમ કે ભગવાનને થાળ ધરાવો રામદેવ ભગવાનને, પછી એ થાળ મને આપજો. ભગવાનને થાળ ધરાવો ને એ થાળ પછી મને આપજો, ભગવાન જમી લે પછી ભલે. કાયમનો નિયમ. પૂજારી એમ કહેવાય છે કાયમ ભગવાનને થાળ ધરાવે અને એ થાળ એ જગ્યાના જે મહંત છે એને આપે છે, અને મહંત પ્રેમથી આરોગે. કાયમનો નિયમ કે ભગવાનનું ખાધેલું હું ખાઉં તો મારી બુદ્ધિ સુધરે. ભગવાનનું ખાધેલું ધરાવીને આપણે ખાવી તો વાત નક્કી છે બુદ્ધિ સુધરે, એવો પુરાવો છે. રામાયણમાં એવો પુરાવો છે કે કેવા લાકડાની કાઠરોટ લઈને ભગવાનના પગ ધોવા ગયા હતા. એમ તો ઠામ વાસણ ઘણા હતા, લોખંડના, પિત્તળના, પણ એ નો લઈ ગયા, લાકડાનું લઈ ગયા. કે દેવી તમે બીજા વાસણની વાત કરો છો, એ વાસણ રહેવા દો, લાકડાનો કાઠરોટ લઈ ચાલો. એ કે શું કામ? કે લાકડાનો કાઠરોટ આપણે લઈને જશું, એમાં ભગવાનનો પગ ધોશું અને બધાને ચરણામૃત આપશું, અને ચરણામૃત દેતા આ લાકડું છે ભગવાનના ધોયેલા ચરણામૃત આ થોડું ઘણું લાકડું ચૂસી લેશે. પછી દેવી એમાં તું લોટ બાંધ અને પછી રોટલી ઘણ, એ રોટલી આપણે ખાવીને તો બુદ્ધિ સુધરી જાય સાહેબ. બુદ્ધિ સુધરી જાય. ભગવાનનો પ્રસાદ બુદ્ધિ સુધારે છે સાહેબ. રામદેવ ભગવાનનો થાળ કાયમ મહંતજી જમે છે. એક દિવસ પૂજારીજી તૈયાર થઈને ગયા, થાળમાં માથાનો એક વાળ પડી ગયો સાહેબ. પૂજારીને ખબર નહીં, અને થાળ લઈને જાય છે કે બાપુ હા જમો. બાપુ એમ માથે લુગડું હતું કાઢીને મેલ્યું, જોયું કોળીઓ એમ હાથમાં લઈને ખાવા જાય ત્યારે નજર ગઈ, આવડો મોટો માથાનો વાળ સફેદ પડી ગયેલો. કે રસોઈ નિષેધ થઈ ગઈ, અશુદ્ધ થઈ ગઈ. હે તું આજે મારા પ્રભુને અશુદ્ધ રસોઈ જમાડી, ક્યાં છો? અહીંયા બોલાયા, અહીંયા હાલ. આને ગરમ થઈ ગયા મહંતજી. આટલા વર્ષ સુધી ભગવાનની રસોઈ જમી છે, પણ હજી મગજ ટાઢો ન થયો સાહેબ. હજી ટાઢો નહીં, હજી એમને એમ ગરમ ને ગરમ. અહીંયા હાલ મારા પ્રભુને ત્યાં શુદ્ધ રસોઈ જમાડી છે, એના જેવો તો થાળમાં વાળ પડી ગયેલો છે. પૂજારી જ્યારે મહંતનો પડકારો સાંભળ્યો ત્યારે ધ્રુજવા લાગ્યો કે આજે મારું પૂરું મારશે એવી બીક હતી. ત્યારે ધ્રુજવા લાગ્યા પૂજારી. ધ્રુજતા શું કીધું કે બાપુ આ મારો વાળ નથી, જગાડો જગાડો, આ મારા વાળ નથી. જો ખોટું બોલાઈ ગયું, પણ ઓમ ખોટું નથી બોલ્યા, એના બીક ના હિસાબે ખોટું બોલાઈ ગયું. બાપુ આ મારો વાળ નથી. તો કોના છે? કે રામદેવના છે. લે અરે તારે બોલતા શરમ આવતી નથી? ભગવાનના વાળ તો નાના નાના છે ને કાળા છે, અને આ તો આવડા મોટા છે અને વળી થોડા છે. નહીં બાપુ, એક વાર ખોટું બોલાઈ ગયું, હવે બીજું બોલાય નહીં. ઠેઠ લગન એ જ લાઈને હાલવું પડે, નહીં તો બગડી જાય. લાઈને લાઈન. હા હા, એક વાર ખોટું બોલાઈ ગયું, ઠેઠ લગન ખોટું ખોટું હાલો ને તો હાલે. અને કા સત બોલી ગયા હોય એમાં બચારે ગડબડ નો થયો. ઠેઠ લગન સત હોય તો એનો કઈ પરિણામ સારું આવે. ખોટું વાળ નથી ભગવાનના, એના જ છે, છતાંય બીકના હિસાબે બોલાઈ ગયો. બાપુ મારા નથી, આ પ્રભુના છે. પ્રભુના તો આવડા નાના નાના છે અને કાળા છે, તારા તો આવડા મોટા મોટા વાળ અને વળી સફેદ. બાપુ હું સાચું બોલું છું, તમારે જોવું હોય તો મારા ભેગા હાલો મંદિરે. ત્યારે મહંતજીને ખબર હતી કે ભગવાન રામદેવના વાળ તો કાળા છે અને આ સફેદ ની વાત કરે છે. એવું બને નહીં, હાલ હું આવું તારા ભેગા. અને જો તું ખોટું બોલીશ તો તારો પૂરું આજે. મગજ ફરી ગયેલો, હા આટો એક હોઈ ગયેલો. મંદિરે લઈ ગયા ત્યારે એમ કહેવાય છે મહંત કરતા પૂજારી સવાયો છે. રાત દિવસ 2 ટક જે પ્રભુની આરતી ઉતારે છે,
બેટક જે વેલા બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનના સ્મરણ કરે છે, નવરાવે છે, ધોરાવે છે, સાફ સફાઈ કરે છે, અને આજે એ પૂજારી ભગવાન સામે હજી પડદા ઉઘાડ્યા નથી અને અંતરથી પ્રાર્થના કરે છે, વર્ષો થઈ ગયા તમારી પૂજા આરતી કરતા, અને જો આજે મારી લાજ ન રાખો ના તો આ ભગત કાલથી તમારા મંદિરે ના હોય કે કેમ કે બોલતા બોલાઈ ગયો છે ખોટું કે આ વાળ રામદેવનો છે. ખોલ પડદો. આને પૂજારી જ્યારે આમ પડદા ખોલ્યા ને તો ભગવાન રામદેવના આવડા વાળ અને સફેદ થઈ ગયેલા હો. આહા, આવડા મોટા મોટા વાળ સફેદ. મહંતજી વિચાર કરવા લાગ્યા કે આ હું, આહા, આ મારા પ્રભુ છે. એટલે પ્રેમળદાસ લખે છે, હેજી હરિને ભજતા હે હજી રે કોઈ લાજ હે જતા નથી જન જાણી રે હે જેની સુરતા મારા રામા હે વદે વેદ ને વાણી જે કાયમ ઈશ્વર ને ભજે છે, ઈશ્વર જેને લાજ જવા દે તો કાલથી પૂજા નો થાય સાહેબ. શાંતિથી જો પૂજા કરતા હોય અને ધ્યેયથી કે મારું દુનિયાનો કલ્યાણ થાય કે નો થાય, હા જવારે હું પૂજા કરું છું મારું તો કલ્યાણ થશે, આ ભાવનાથી જે કરે એને આવશ્યક રક્ષા કરે. અને પૂજા કરતા કરતા છોકરાઓને આમ તરાહું જોતા ક્યારે મારતી હોય તો આમ કોણીઓ છોકરાઓને મારતા હોય એમાં ભગવાન નો રહી જાય. આમ પૂજા કરતો જાય આમ છોકરાને આવે છોકરી વાગે ત્યારે પ્રસાદના લાલચે તો ઘણા તો એવા મગજના તૈડે છોકરા આમ જોતો જાય છોકરી વાગતી હોય આમ ખારી મારતા હોય તો એટલે આમાં ભગવાન એની લાજ રાખે એની જાય હોત. હા હા સાહેબ અરવિંદભાઈ નો જે આજે પ્રેમ ભાવ હતા ને એ આજે દેખાણું આપણને બધાને આના આંગણામાં જે પ્રેમ હતો, જે આનંદ હતો, એ દાટેલું હતું, એ આનંદ પ્રેમ આજે ઉગ્યું છે. એ દેખાણું આપણે બધું જોયું કે આ ભાવ અને પ્રેમ. ભક્તિ કહે હું ભાવની ભૂખી છે સાહેબ. એક માતાજીએ પ્રેમ અને ભાવથી આવા ભક્તિ કરે, કીર્તન કરે, ત્યારે એમ થયું કે ટુકડા ન્યા હારી ઢુકડા કે તો મારે ટુકડો ચાલુ કરવો છે. તે માતાજી એનો જે એક ડેલો છે ને એક પાટીઓ મારેલું કે અહીંયા અન્ન ક્ષેત્ર છે, કોઈ પણ ભૂખ્યા સાધુ સંતો આવે ને જાય અહીંથી રોટલા ખાતા જાય અને ફૂલની પાંખડી દક્ષિણા આપવામાં આવશે. અને મારા જેવો દક્ષિણા લાલચે પહોંચી જાય અને ખાય કે ન ખાય, હાલો માતાજી 10-20 પકડાવી દે. આમ 15 દી મહિનો થાય તો આવી જાય 10 રૂપિયા 20 જે મળે. એમ કરતા કરતા એ ડોશીમાં 80 વર્ષના થઈ ગયા, છતાંય હજી એનો જે સાધુ સંતોમાં ભગવાનમાં પ્રેમ છે, ટુકડોમાં જે પ્રેમ છે એ ઘટ્યું નહીં. એમને 80 વર્ષ થઈ ગયા ત્યારે છેલ્લે ભગવાન રામદેવને એમ થયું કે લાવને આજે હું એનો રોટલો ખાઈ આવું. ત્યારે ભગવાન રામદેવ સાધુના ભેસે જેમ લંકેશ રાવણ સીતાજી પાસે સાધુના ભેસે રાજા રાવણ આવ્યો, એ ભિક્ષાદીઓને મરી માત રે પ્રભુ તમારા નામની રે હવે લહેર લાગી, રામા તમારા નામની રે હવે લહેર લાગી. ભગવાન રામદેવ સુખી રાખો. એવી રીતે ભગવાન રામદેવ નું છે કે આજે મારે જવું છે ઓ હોખડા, હા હા આજે જવું છે. વર્ષો થઈ ગયા ભૂખ્યા ને રોટલા ટુકડા આપે છે. આજે ભગવાન ને એમ થયું સંતોનો મત છે જ્યાં ટુકડો ન્યા હારી ઢુકડો ભગવાન સુખી રાખે. રામદેવ આજે ભગવાન સાધુના ભેસે
એમ કહેવાય છે કે ડેલા પાવન કર્યા છે, એ ફળિયો એ આંગણું ભગવાન પાવન કરી દીધું. ये गैढा मावतरे जोए से कि आज लगन तो घना साधु संतो आया, पर आवा पुरुष ने मैं पहली बार जोऊं छुं कि ये पुरुष कोई साधु नहीं, साधु बन्या छे साक्षात नारायण छे. हाव भाव दीधा, आवकारो आपी, आसन आपी ने बेहाड़े छे मारा प्रभु. केम के तेज छे, महान पुरुषना शरीरमा तेज होय. तेज शेमांथी वधे खबर छे? खावाथी तेज न वधे, खावाथी तो लोही वधे, मांस वधे. तेज तो भजनथी वधे छे साहेब. भजनानंदी पुरुष होय एना मुख जोओ न तो खबर पड़ी जाय साहेब. खावाथी तो आ ललाट मोढुं थोड़ुंक लाल थाय, घी बहु खाई थाय, पण तेज न वधे. एनो तेज જોઈને એ ગઢામાં અવતરને એમ થયું કે લગભગ મારી ભક્તિ પાકી ગઈ લાગે છે. આવા પુરુષ મેં કોઈ દિવસ જોયું નથી. પ્રેમથી ખવરાયા છે, દક્ષિણા આપે છે ત્યારે કહે છે માં મને દક્ષિણા જોતી નથી, હું દક્ષિણા લેવા નથી આવ્યો, માં તમને કંઈક દેવા આવ્યો છો. એમ ભગવાન કીધું માં હું લેવા નથી આવ્યો, કંઈક દેવા આવ્યો છું, માં તમારું કલ્યાણ થાવ. એમ કહીને ભગવાન સાધુના વેશે હાલતા થઈ ગયા સાહેબ. ત્યારે માર્ગમાં એનો ફળિયો મોટું, એ ફળિયામાં એક હાંબેલું પડેલું આડા માર્ગ. ત્યારે ભગવાનને એમ થયું કે હાંબેલું માર્ગમાં પીડો છે, કોકને ઠેસ વાગશે ને પડી જશે તો માને કળંક લગાડશે, એટલે લાવ હું ઠેબુ મારીને આ હાંબેલાને એક બાજુ નાખી દઉં. ત્યારે ભગવાન હાંબેલામાં પગ અડાડ્યા, એ હાંબેલું હોનાનું થઈ ગયું સાહેબ. આહા, હોનાનું થઈ ગયું. ભગવાન કે માં તમે હજારો લાખો રૂપિયા ખર્ચ્યા છો, હું તમને વ્યાજ સહિત મોરારી આપે કે છે ને. હોનાનું બનાવી દીધું કે હવે તમે ખવરાયા રાખો, કોઈ દી ખૂટવાનો જ નથી. આ હાંબેલું છે એક મણ, એક મણ હોનું ભગવાન દઈ દીધું. હો ભાઈ, વ્યાજ સહિત મોરારી આપે છે, કોઈ દી રાખતો નથી સાહેબ. કેમ કે લેખે વાપર્યા છે, લેખે વાપરાય ન્યા ભગવાન આપે છે, લેખે છે. એમાં એક દિવસ એક પડોશન બાઈ ત્યાં આવેલી, તે દિવસે જેથી હાંબેલું હોનન થયેલું તે દિવસે આ દ્રશ્ય પડોશીન બાઈ જોઈ ગઈ. હા 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 હા, આવા ભક્તિ કરવાથી, ભૂખ્યાને રોટલા આપવાથી, સારા જીવન જીવવાથી કેટલું બધું લાભ. આમ તો જુઓ એમના ઘરે એક સાધુ આવેલા, હાંબેલાને ઠેબુ માર્યું અને હાંબેલું હોનન થઈ ગયું. સાધુ સેવા કરવા જેવું છે. હવે મારે સાધુ સેવા કરવી છે. આહા, આવો જોઈ ગઈ. આને એના ફળિયામાં પાટીઓ બારા મારી દીધું બજારમાં. હવે મારા ઘરે કોઈ સાધુ સંતો ભૂખ્યા તરસે આવે, એને રોટલા મળશે ને દક્ષિણે મળશે. વલ્લભભાઈ દક્ષિણા લેવા આવો છો, દક્ષિણા હોતા મળશે. આને જે મારા જેવો દક્ષિણા ભૂગ્યા એ ન્યાય જાય, બે ઠેકાણે ન્યાય દાવી ન્યાય પહોંચે અને ખાય નહીં, એમને પાણી પીને લાવો દાવી જે હોય તે, એને બીડીનું થઈ જાય. એમ કરીને બે ઠેકાણે લઈને ભાગે. અને એમ કરતા 1-2 મહિના 3 મહિના થયા. એક દિવસે પડોશન બાઈને એમ થયું કે મારા બાજુમાં જે ડોશીમાં સાધુ સેવા કરે છે, 80 વર્ષ થઈ ગયા, એના ફળિયામાં એક હાંબેલું પડેલું, અને એક સાધુ આવીને હાંબેલાને પગ માર્યું, ઠેબુ હોનું થઈ ગયું. હવે મારે હાંબેલું ગોતવો પડશે ક્યાંકથી. અને એક હાંબેલું ગોતી આવ્યા, અને જે ફળિયામાં આવવા જવાનો માર્ગ હતો ને ત્યાં હાંબેલું આડું મેલ દીધું આમ, કે કોક સાધુ નીકળે ને ઠેબુ મારતો જાય તો મારું હરખું આવી જાય. મેલ્યું અને એમ કહેવાય છે વાટ જોવે છે. 1 મહિના 2 3 4 5 છઠ્ઠો મહિના બેઠું, છઠ્ઠો મહિના. અને એક દિયાથી સાધુ આવ્યા. માતાજીને એમ થયું કે આ કોક ચમત્કારી સાધુ છે. 8 ટાણે ન્યાય આવ્યા હતા, દિયાથને સાધુ આવ્યા હતા. મારા ઘરે પર આ દિયાથને આવ્યા છે. આવો બાપુ આવો, મીઠો આવકારો આપ્યો છે સ્વરથના હિસાબે. અને આસન પાત્ર્યા, ખવરાયા અને દક્ષિણા આપી. માતાજી રજા લઉં? હા બાપુ ફરી પધારજો. હાલતા થયા, તોલા ઠેબ માર્ગમાં હાંબેલું પડ્યો છે. એ સાધુને વિચારાયું કે આ તો હાંબેલું માર્ગમાં પડ્યું છે. માર્ગમાં હતો નહીં, માર્ગમાં કરી દીધું ઓલા માતાજી. સાધુને એમ થયું કોકને ઠેસ વાગશે, પડી જશે, લાવને હું એને એક બાજુ કરી દઉં. હવે સાધુ ઠેબુ માર્યું અને ઉલારી નાખી દીધું. પડો ડોશીમાં દોડતા દોડતા આવે છે કે મારું હાંબેલું હોનન થયું હશે. કેમ? જો આવ્યા તો કાંઈ હાંબેલા થયો હોનાનો નહીં, હોનન નો થયો. અને માતાજી ખારા થયા, હો ખારા થયા ને આડાયા. ઉભા બાવા
તમારા જેવા મારા પડોશીમાં સાન નટાણે આવેલા મારે નજરે મેં જોતી અને એક હંબેલાને ઠેબુ માર્યું એનું હંબેલું હોનાન થઈ ગયું અને તમે એવા ને એવા સાધુ છો અને એવા ને એવા હંબેલું છે તમે ઠેબુ માર્યું એ હોનાનું કાનો થયો તાઈ સાધુને ખબર પડી ઓહો આ તો હોનાનું કરાવવા માંગે ત્યારે સાધુ બોલ્યા કે માતાજી તમે કેટલા વર્ષથી સાધુ સેવા કરો છો એક 6 વર્ષથી ના 6 મહિનાથી 6 મહિનાથી કે હા અરે માતાજી તમે 6 મહિનાથી સાધુ સેવા કરો છો ને આજે મારે 15 દી થયા બાવો થયો છો કે 15 દી થયા બાવો થયો મારા અડવાથી કાંઈ બોલું હોનાનું થશે નહીં હજી વાટ જુઓ 15 દિન તાજા મારા જેવા થયેલા ભાવ હોય એ અડે કાંઈ હોનું થાય તાજા હાજી વાટ જુઓ જેમ ઓલા માં 80 વર્ષ સુધી વાટ જોયા હતા ત્યારે ભગવાન મળ્યા હતા સાહેબ જટ ને પટ નથી મળતા હા શેઠ સંગાળસા ને છોકરાને ખાંડી નાખવા પડ્યું તો અહીંયા આવ્યા હતા સાહેબ આવી જ વાતો કરું કે ભજન કરું ભજન તમારી ફરમાઈશ પ્રમાણે મને આવડતું નથી ભાઈ મને તમે પછી કાંઈ કહેતા નહીં ત્યાં બેઠા બેઠા હું મારા રીતે છે ને તમને સાંભળાવું છું બરોબર કેમ કે હું ભજનિક સેવ નહીં હું એક કથાકાર માણસ છું મને આવડતી શૈલીમાં હું તમારા સામે રજૂ કરું છું તો રલે ऐसा मित्र न कीजिए हे जामे बुद्धि भ्रष्ट हो जाए समरण भुलावे मारा राम ना हो ये तो अंत में नरक में लई जाए अपने नरक में लई जाए एवा मित्रों नहीं समरण भुलावी दे एवा नास्तिक नो नहीं एवा तो के नरक में लई जाए समरण भुलावे मारा नाथ ना केम के अमारा अजय भाई तो धीरू भाई ना जोड़ीदार छे अने बीजो धीरू भाई केवुं होय तो कहेवाय पण आपणे एना तोले न आवी मारा राम तमे सीता ना तोले न आव छतांय हुंय कथाकार छुं मने एक बे काई आवडे तो ए रजू कर्या एमां काई मारी भूल थई हशे तो माफ करजो ऐसा मित्र ना कीजिए जामे बुद्धि भ्रष्ट हो जाए समरण भुलावे मारा नाथ ना અને અંતે નરકમાં લઈ જાય એવા મિત્રોથી છેટા રહેજો સાહેબ બે મિત્રો બજારમાં હાલ્યા જાય અને પી ગયેલા થોડા કેટલા વાગ્યા લ્યા એક મને નથી ખબર તારે ઘડિયાળ નથી કે હું લુખી સચ્છો તારા જો કે ટાઈમ જાણવું પડશે ઠેકાણે પહોંચવું આવડા પાણા ઉપાડ્યા બજારમાંથી નડિયાવાળો એક મકાન હતો ત્યાં ઘા કર્યો અને નળિયો ખખડ્યો ને એક ડોશીમાં હુતા હતા જાગી ગયા ને ઘડિયાળ સામું જોયા તો 2 વાગતા હતા અરે મારા રોયા 2 વાગે કોણ મરતું નથી તઈ સાંભળી ગયા એ 2 વાગે હાલો એટલે એમ કહીને ટાઈમ જાણી જાય એને મોંઘવારી ન નડે समरण की सुध लेत है भीड़ पड़े गजराज जाको जग मा कोई नहीं ऐसा को दीन दयाल हे जी तारी जुग जुगनी हे तारी जुग जुगनी रही गई कमाई रे मारानी धने जियो तो रल काठियारी हे तारी जुग जुगनी रही गई कमाई रे मारा जियो तो रल
અમાર રહી ગયું કમાણી રે મારા હે જીવન કાઠિયા मारवाड़ थी राजा माल दे आया एना संगमा रूपा दे मारवाड़ थी राजा माल दे आया एना संगमा रूपा दे माल्या रूपाना भाई हेरड़ा हेरा भाई